સવારમાં ગમે એટલું કામ પડ્યું હોય રસોડામાં પણ પતિદેવ પાસે ઘડીક વાર તો બેસવું જ પડે હો. હવન ન કરી તો મજા ન આવે. સવાર જોઈ મને બોલાવે કે ન બોલાવે પણ તોય હું હવન કરવા તો બેસી જ જાઉં. અને આજે છે રવિવાર હોય કે ગમે તે વાર હોય પણ આપણે કપડાં તો ધોવા જ પડશે. અને હું વિચાર કરું છું ભાભા કે ફૂલ બ્લોગ ચાલુ કરી દઉં. શું કેવું તમારું યાર? અને લઈ લીધા હાથમાં પોતા તો મારવા જ પડશે, એની વિના તો હાલશે નહીં. નકર બધા કે હુગરાબેન છે. અને કેટલા ટાઈમથી વિચાર કરતા હતા કે આપણે હેરનું કાંક કરીએ, કેમ કે હેર આપણા હાવ ગ્રોથ ઓછો છે કે ને એટલે મેળ વગરના છે. તો ફાઇનલી જો સલૂનમાં આવી ગયા ને પહેલી વાર હું હેર કટિંગ કરાવું છું. લેયર વિથ સ્ટેપ કરાવ્યા છે. જો હવે આ કેવા લાગશે એ આગળ ખબર પડે. અને જો આપણે આવી ગયા શોપિંગ કરવા. આજ મેં શોપિંગ કરી છે, આટો નથી માર્યો. અને ભૂખ લાગી હતી ને લારીએ નહીં, મારા ડાયરેક્ટ મારા નણંદને ત્યાં આવી ગયા નાસ્તો લઈને, કે મારા પતિદેવને બહુ જ ભૂખ લાગી હતી. મારા પતિદેવ જો વડાપાવ ને દાબેલીની બાકા ઝીકી બોલાવવા મળ્યા છે. એ જો સામું ન જતા માણસોને ભૂખ લાગે ને તો આજુબાજુ વાળું કોઈ દેખાતું નથી. આ છે મારી નણંદની ભાણકી. એ જો સાયકલ લગાવતી હતી ને એને ખબર પડી કે વિડીયો ઉતારું તો એને દિશા ફેરવી નાખી. અને અમારા જમાનામાં આવી મેગ્નેટ વાળી સ્લેટ નહોતી, પાર્ટીને પેન હતું ખાલી અમારે. તો જો હું આ સ્લેટથી રમું છું. અને મારા નણંદબા કે હવે આવ્યા છો તો રોકાઈ જાઓ. તમે જો જમવાનું બનાવી નાખ્યું ને અમે રોકાઈ ગયા. અમને કોઈ તાણ કરે તો તમે રોકાઈ જાવ. તમને કોઈ તાણ કરે તો તમે જમવા રોકાઈ જાવ છો કે નહીં? અને આજે કમેન્ટમાં મારા હેર કેવા લાગે છે કમેન્ટમાં કહેજો. ત્યાં સુધી મારો વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ. હર હર મહાદેવ.